नमस्कार सर्वे योग साधक ने आ योग क्लास में हूँ स्वागत करूँ छूं। धीरे धीरे सुखासन में बेसी जईशू, अर्ध पद्मासन के स्वस्तिकासन में बेसीशू। कमर गर्दन सीधा, मुख पर प्रसन्न भाव, कोमलता थी आँखों बंद। धीरे धीरे एक सामान्य श्वास अंदर, प्रश्वास साथे शरीर बिल्कुल ढीलू छोड़ी दो। ओमकार ना नाद माटे कुंडो श्वास अंदर, सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। शांति ने आत्मसात करता पोताना इष्ट देवदेवीનું ભાવથી સ્મરણ કરી લઈએ। બંને હથેળીનું જોરદાર ઘર્ષણ प्रार्थना रूपी ऊर्जा ઊંડા શ્વસન द्वारा आत्मसात करो। पर एक बार घर्षण बाह्य स्वरूप प्रस्थापित करी ऊर्जावान बनीशू। नमस्कार। आदर्श अमदावादनो खूब खूब आभार मानी लईए। ए संस्थाए आपने जोड्या छे। आपणे जोडाण करी अने नियमित साधना करी स्वस्थ जीवन बीतवा माटे आभारी ऋणी छे आदर्श अमदावादना। धीरे धीरे कम्फर्टेबल आसन में बेसीशू। आजनो आपनो विषय थायरोइडनो छे। घणा बधा लोको आ थायरोइडना दर्दने हिसाबे शरीरनुं बेलेन्स गुमावी दे छे, मन अशांत थई जाय छे। पहला तमे जोवो तो पहलाना जमानामां आवा बधा जे रोगो छे, दर्दो छे, ए बधा उमर વધતા સાથે થતા, પણ અત્યારે નાનપણથી જોવા મળે છે। ઘણા બધા અમારા સેન્ટરમાં નાની યંગ કે જે જસ્ટ મેરેજ કરેલા હોય કે યંગસ્ટર હોય એ લોકોને પણ થાઇરોઇડ જોવા મળે છે। તો આ થાઇરોઇડ માટે આજે આપણે થોડું સમજીશું ને એ પ્રમાણે યોગ અભ્યાસ કરીશું। સૌથી પહેલા કપાલભાતિ। કપાલભાતિ બહુ પ્રભાવના આપે છે થાઇરોઇડમાં। કેમ કે દેખજો તમે જ્યારે કપાલભાતિ કરો છો, પ્રશ્નને ફેંકો છો ત્યારે પેટ તો અંદર જાય છે, સાથે સાથે ચેસ્ટ અને કંઠમાં પણ ઇફેક્ટ થાય છે। કંઠના સ્નાયુઓ જે થાઇરોઇડ ગ્રંથિ છે એની ઉપર પણ પ્રભાવના મળે છે। પતંગિયા જેવા શેપની કંઠમાં રહેલી આ થાઇરોઇડ ગ્રંથિનું ખૂબ સુંદર કામ છે। આગળ આપણે જોઈશું। એ પહેલાં આપણે કપાલભાતિ કરી લઈએ। नासिका शुद्धि बराबर करी लो। पहला जमणी नासिका बंद करी डाबेथी 2-4 प्रश्वास बहार,
ડાબી નાસિકા બંધ કરી જમણીથી 2-4 પ્રશ્વાસ બહાર. બંને હાથ ઢીંચણ ઉપર. ડાબા હાથની જ્ઞાન મુદ્રા, જમણા હાથની પ્રણવ મુદ્રા. જમણી નાસિકા બંધ કરી દઈએ. ડાબી નાસિકાથી ઊંડો શ્વાસ ભરો. પૂરેપૂરો પ્રાણ ભરી પ્રશ્વાસના સ્ટ્રોક સાથે કપાલભાતિ સ્ટાર્ટ. યાદ રાખીશું મૂલાધાર બંધ કરવાનો. રિલેક્સ. સામાન્ય શ્વાસ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. એ જ રીતે ડાબી નાસિકા બંધ કરી દઈશું. જમણી નાસિકાથી ઊંડો પ્રાણ ભરો. મુખ પર પ્રસન્ન ભાવ રાખીશું. પ્રશ્વાસ 10 સ્ટ્રોક સાથે કપાલભાતિ સ્ટાર્ટ. રિલેક્સ. સામાન્ય શ્વાસ. બંને હાથની હથેળી ભૂમિ પર મૂકી દઈશું. ડાબા હાથની હથેળી ઉપર જમણા હાથની હથેળી. એક ઊંડો પ્રાણ ભરીશું. પ્રશ્વાસના સ્ટ્રોક સાથે કપાલભાતિ સ્ટાર્ટ. દરેક પ્રશ્વાસે મૂળ બંધ કરો અથવા મૂળ બંધના અભ્યાસ સાથે જ કપાલભાતિ. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. કપાલભાતિ તમે 5, 10, 15 મિનિટ માટે શાંતિથી કરો. તમારી ક્ષમતા મુજબ કરો. તમારા દર્દને ભૂલ્યા વગર એની ગતિ રાખો. સામાન્ય શ્વાસ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. જમણી બાજુ ડાબા હાથની હથેળી ઢીંચણ પકડો. જમણા હાથની હથેળી પાછળ. કમર ગરદન ટ્વિસ્ટ કરી જમણી બાજુ. એક ઊંડો શ્વાસ. પ્રશ્વાસ સાથે કપાલભાતિ સ્ટાર્ટ. રિલેક્સ. વિપરીત સાઈડ. ઊંડો શ્વાસ ભરી પ્રશ્વાસ સાથે સ્ટાર્ટ. રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. થાઇરોઇડ શું છે સમજી લઈએ. પહેલા થાઇરોઇડ ગ્રંથિમાંથી આપણી શરીરની જે પણ ગ્રંથિઓ ભલે નાના સ્વરૂપમાં ઈશ્વરે આપેલી છે, પણ એની અંદરની જે સ્ત્રાવ ઝરે છે, જે રસ ઝરે છે, એ રસ આપણા શરીરને જ સ્વસ્થ રાખે છે, બેલેન્સમાં રાખે છે. દરેક અવયવોને, દરેક કોષને એ બેલેન્સમાં રાખે છે. તો થાઇરોઇડ ગ્રંથિનો જે રસ છે, અંદરથી સ્ત્રાવ થતો જે રસ છે, એ રસ આપણી જે ચયાપચયની ક્રિયા હોય, એ ચયાપચયની ક્રિયા દ્વારા જે પોષક તત્વો છૂટા પડે અને એને જે શોષણ કરે છે, એ શોષણનું કામ થાઇરોઇડ ગ્રંથિ કરે છે. સાથે ઓક્સિજન પણ શોષે છે. તો દરેક કોષમાં આ ચયાપચયની ક્રિયા થાય છે. એ ચયાપચયની ક્રિયા દ્વારા, જે શોષણ દ્વારા એ અવયવોને પહોંચાડે છે. કેટલું સુંદર કાર્ય છે એનું. જો એ કાર્યમાં ડિસ્ટર્બન્સ આવે, એ ગ્રંથિ અનિયમિત સ્ત્રાવ નો જરણ થાય, તો ઓટોમેટિક આપણા શરીર
ની એક એક ક્રિયાઓ ઉપર અસર થાય છે, એક એક અવયવો ઉપર અસર થાય છે. અને આની પાછળ જે ભાગ ભજવે છે, આયોડિન ભાગ ભજવે છે. તો આયોડિનની ઉણપ અને આયોડિનના વધારે પડતા અંદર જે તત્વો છે એ ઇમ્બેલેન્સ કરે છે ગ્રંથિના સ્ત્રાવને, ગ્રંથિને. તો એ જ્યારે લીલો થાઇરોઇડ, બે પ્રકારના થાઇરોઇડ, લીલો અને સૂકો. લીલો થાઇરોઇડમાં જનરલી તમે જોશો કે ફૂલી જાય, બોડી એકદમ જાડું થઈ જાય છે. સૂકા થાઇરોઇડમાં વ્યક્તિ સાવ પતલા થઈ જાય છે. તો લીલો થાઇરોઇડના તમે કેવા લક્ષણો તમે જોઈ શકો છો? તો આળસ અનુભવો તમે તમારા શરીરમાં, સુસ્તી રહે છે, કામમાં ચિત્ત નથી લાગતું, દિવસ દરમિયાન પણ ઊંઘ આવે છે, વધારે પડતું વજન વધી જાય છે, ખાસ કરીને આંખોની નીચેના ભાગમાં, કંઠમાં, અહીંયા નીચે આમ ઘણાને આમ દેખજો થાઇરોઇડ તરત ખબર પડી જાય વ્યક્તિના દાઢીની નીચે લટકતા માંસને જોઈને કે આને થાઇરોઇડ પ્રભાવિત હશે. બીજા કારણોસર બહુ ઓછું હોય પણ થાઇરોઇડની હિસાબે વધારે અહીંયા ચરબી જમા થઈ જાય. પગના પંજા પર સૂજન આવે છે, માસિક અનિયમિતતાથી એ લક્ષણને આધારે પણ આપણે ફીલ કરી શકશું કે મારામાં આ ત્રુટિ સર્જાણી છે. ઘણી વખત આ થાઇરોઇડના હિસાબે બંધત્વ પણ રહે છે. કંઠ રૂધાય છે, અવાજ ભારે થાય છે, અવાજ ઘણી વખત બેસી પણ જાય છે અને વારંવાર બેસી જાય છે. માનસિક શક્તિ એકદમ ક્ષીણ થઈ જાય છે, યાદ શક્તિ ઘટે છે, સહનશીલતા ઘટવાથી જાણે અશક્તિ અને એક પ્રકારની અંદર એક ધૃણાસ્પદ સ્થિતિ ઉદ્ભવે છે. જે લોકોને હાઇપો એટલે કે લીલો થાઇરોઇડ હોય એ લોકો પંખો કે એસી પણ ઘણી વખત સહન નથી કરી શકતા, હૃદયની કાર્યક્ષમતા ઘટે છે. તો આ બધા લક્ષણો જો તમને જોવા મળે તો ચોક્કસ ડોક્ટરને કન્સલ્ટ કરી એની દવાના ડોઝ શરૂ કરી દો. સાથે સાથે તમારે જો એ દવામાંથી ધીરે ધીરે મુક્તિને ઓછો ડોઝ કરવો હશે તો યોગ અભ્યાસ વગર કોઈ વિકલ્પ નથી. કેમ કે યોગ અભ્યાસમાં જ આસન, પ્રાણાયામ તમે જોવો એ ગ્રંથિ ઉપર કેટલી પ્રભાવના આપણે અમુક અમુક આસનોથી આપી શકીએ છીએ અને એનાથી જ તમે કંટ્રોલમાં રાખી શકો. તો નિયમિત યોગ અભ્યાસ બહુ જરૂરી છે. સૂકો થાઇરોઇડ હોય તો તમને છાતીમાં ગભરામણ થાય, આંખો ઘણી વખત દેખજો, ઘણી વખત આમ સાવ સુકાઈ ગયા હોય વ્યક્તિ અને એની આંખો ફૂલી અને ડોળા જાણે બહાર નીકળી ગયા હોય એવી એની વિકરાળ સ્થિતિ થઈ જાય છે. ખોરાક પચતો નથી, ઝાડા થઈ જાય છે, શરીરમાં કંપન અને ધ્રુજારી ઉત્પન્ન થાય છે, વસ્તુ પકડે તોય જાણે બેલેન્સમાં ન રહે એવી અનુભૂતિ કરે છે, ઊંઘ નથી આવતી, ગભરામણ અને ચિંતા વધારે થઈ જાય છે. નાની નાની વાતમાં ચિંતા અને ગભરામણ થઈ જાય છે કે શું થશે, કેમ થશે. માસિક ધર્મમાં અનિયમિતતા આવે છે, ગળામાં સોજો, શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે અને આમાં T3 અને T4 ઇમ્બેલેન્સ થાય છે, ઉણપ સર્જાય છે. તમારી જે શારીરિક શક્તિ છે એકદમ વીક પડી અને જ્યારે શરીરમાં અશક્તિ લાગે છે, કંઈ કામ કરવાનું મન નથી થતું, તો યોગ અભ્યાસ નિયમિતતાથી આપણે આને દૂર કરી શકીએ છીએ. એની માટે શું કાળજી રાખીશું? તો ઉષ્ણ, સ્નિગ્ધ અને સ્થિર ગુણધર્મ વાળો આહાર લો, સાત્વિક આહાર લો. આયોડિનને બેલેન્સમાં રાખવા માટે આહાર પ્રત્યે ખાસ સજગતા તમારે ધારણ રાખવી પડશે. પાચન ન થાય એવા આહારને એવોઇડ કરો. બહારનો આહાર, મેંદાવાળો, બહુ ખાટો, બહુ ગળ્યો, બહુ તીખો આહારને ધીરે ધીરે ઇન્દ્રિયો પર સંયમ રાખી અને કંટ્રોલમાં કરો. અને ઇન્દ્રિયો તમારી તો જ સંયમમાં રહેશે કે તમે સતત 21મી જૂન 2020 થી 30 જૂન 2020 સુધી જે મેં અષ્ટાંગ યોગના લેક્ચરો આપ્યા છે એમાં જે યમ નિયમનું જે ફોલોઅર્સ કઈ રીતે બનવું
એ ખાસ તમે એ વિડીયો જોઈ લેજો. જેટલા યમ નિયમના ફોલોઅર્સી બનશો એટલા તમે દરેક રોગમાં કંટ્રોલ કરી શકશો, એને તમે ધીરે ધીરે ઘટાડી શકશો. કેમ કે માનસિક સ્થિતિ બહુ જ ભાગ ભજવે છે દરેક રોગમાં, અને તમારી માનસિક સ્થિતિ યમ નિયમના ફોલોઅર્સથી દ્રઢ સુદ્રઢ અને એકદમ પાવરફુલ બને છે. તમારી જે અંદર રહેલી જે કહેવાય ને કે તમારી વિવેક બુદ્ધિ એકદમ શાર્પ ધારદાર બને છે. પલે પલે સજગતા ધારણ થાય છે કે આ મારે ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, આ મારે સૂવું જોઈએ. ઘણા દીકરો આમ કુટ્યું વળીને સૂઈ જાય. આહાર વિહાર અને તમારી દિનચર્યા બહુ પ્રભાવ આપે છે આ દરેક રોગોમાં. તમે આમ કરીને સૂઈ જાઓ તો આ બધી જ ગ્રંથિઓ દબાય છે. કુકડું વળીને સૂતા તમને નથી વ્યવસ્થિત પ્રાણ પણ મળતો. એટલે જ્યારે પણ તમે સૂવો, કેમ કે લાંબો સમય આપણે સૂઈએ છીએ ને એ ગ્રંથિઓ, એ મસલ્સ, એ સ્નાયુઓ સ્ટ્રેસ સાથે, ખેંચાણ સાથે, દબાવ સાથે સૂવાથી નથી આરામ પણ મળતો કે નથી ઊંઘમાં જે આપણી ઓર્ગન, દેખો ઊંઘી જઈએ છીએ ને ત્યારે આપણા દરેક અવયવો પોતાનું કાર્ય જોરદાર રીતે કરી શકે છે. પણ જો એ દબાયેલા સંકોચાયેલા હશે તો કાર્ય સારી રીતે કરી શકશે નહીં. અશુદ્ધિઓ તમારી એક એક અવયવની, એક એક કોષની બહાર નીકળી શકશે નહીં. એટલે સૂવામાં ખાસ ધ્યાન રાખો. સૂવો ત્યારે સબાસનમાં સૂવો, શરીરને એટલું શિથિલ છોડો, મસ્તકને એટલું સહજ રીતે સેટ કરો કે તમારી અંદરની અશુદ્ધિ જે બહાર કાઢે છે. સૂવા સમયે આપણી જે ચયાપચયની ક્રિયા દ્વારા જે પણ અશુદ્ધિઓ હોય ને એ મુક્ત કરે છે. અવયવોને કાર્ય કરવાની ક્ષમતા વધે છે એ દરમિયાન. તો ખાસ તમે સૂવામાં, બેસવામાં, ઉઠવામાં, આહારમાં, વિચારોમાં, ભાવનાઓમાં સજગતા રહો કે શું વિચારો, શું ખાઓ છો, શું પીવો છો, શું તમે અંદર ગળમથલ કરી રહ્યા છો, એને તમે જોવો, જાણો અને ધીરે ધીરે સમજાવી પટાવી પ્રત્યાહાર ધારણ કરી અને એક તમારી દિનચર્યા, જીવનશૈલીને શુભ બનાવો. અને એ શુભ બનાવશો આપોઆપ તમે સ્વસ્થ રહી શકશો. જમ્યા બાદ બહુ જોરના બહુ કાર્ય ન કરો. ઘણા બધા લેડીઝને દેખો, મેં તો જોયું છે કે પહેલાં બધું જ કામ પતી દે, ડાઇનિંગ ટેબલ પર બધું મૂકીને પહેલાં પ્લેટફોર્મ બધી સફાઈ કરી લે અને જમ્યા પછી ફક્ત ને ફક્ત 5, 10, 15 મિનિટ શાંતિથી બેસશે, વજ્રાસન કરશે. વજ્રાસનથી તમારી પાચન ક્રિયા સરસ થાય છે અને પછી તમારા કાર્યને પાછા શરૂ કરો અને ધીમે ધીમે કરો. જમ્યા પછી તમે બહુ જોરદાર કામ હોય એ ના કરશો, થોડો વખત આરામ લો. તમે દેખજો તમારા ઘેર કોઈ કામ ચાલતું હશે ને તો મજૂર માણસ કામ કરતા હશે ને તો એ પણ એ આ દિનચર્યાને અપનાવે છે કે જમી લે છે, પછી વામ કોક્ષી કરી લે છે, આરામ કરી લે છે અને પછી પાછું એનું કાર્ય કરવા લાગે છે. પણ આપણે એવું નથી કરતા. મજૂર માણસ સમજે છે, આપણે નથી શક્તિ કેળવી શકતા અને ફટાફટ ખાવાનું, ફટાફટ ઊંઘી જવાનું. ન કરાય, ખાઈને તરત ના ઊંઘાય. કેમ કે ઊંઘવાથી આપણી અંદરની કાર્યક્ષમતા જે પાચનની છે ને એ થોડી ધીમી પડી જશે. તો ધ્યાન રાખો કે નિયમિતતા તમારા જીવનમાં, આહાર વિહારમાં પ્રાપ્ત કરો, સજગ બનો અને નિયમિત સાધના કરો. ધીરે ધીરે બંને પગને આગળ ફેલાવી દઈશું. પગને બરાબર હલાવી દો. બંને હાથ જમણી બાજુ મૂકી વજ્રાસનમાં આવીશું. વજ્રાસનમાં બંને હાથ ઢીંચણ ઉપર. ધીરે ધીરે એક સામાન્ય શ્વાસ અંદર, ધીરે ધીરે બહાર. બંને હાથ શ્વાસ ભરતા ધીરે ધીરે ઉપર ઉઠાવો. ખેંચો બરાબર ઉપર, મસ્તકને પાછળ લઈ જાઓ. પૂરી આંખો ખોલો. ધીરે ધીરે શ્વાસ છોડતા મસ્તકને ધીરે ધીરે નીચે ઝુકાવો. આંખો પૂરી બંધ. શ્વાસ ભરતા અપ. આ જ ક્રિયા ચાલુ રાખીશું, શોલ્ડરની, ગરદનની અને આંખોની. શ્વાસ છોડતા ડાઉન. શ્વાસ અંદર, બહાર. શ્વાસ અંદર. રોકાઈ જઈશું. બરાબર મસ્તકને પાછળ દબાવો અને જડબાને ભેગા કરો. બંને દાંતને ભેગા કરો. બરાબર ખેંચાઈ રહી છે ગ્રંથિ ફીલ કરો, થાઇરોઇડ ગ્રંથિ.
ધીરે ધીરે શ્વાસ છોડતા નીચે બરાબર કણકુકમાં દાઢીને દબાવો, થોડું પ્રેશર આપી આંખોને બરાબર દબાવી રિલેક્સ. બંને હાથ બંને તરફ ખેંચેલા રાખી ધીરે ધીરે એક ઊંડો શ્વાસ ભરો. શ્વાસ છોડતા છોડતા હથેળીને આકાશ તરફ રાખી જમણી બાજુ ભૂમિ પર મૂકી મસ્તકને બરાબર ડાબા હાથથી ટ્વિસ્ટ કરો. ધીરે ધીરે શ્વાસ ભરી વિપરીત સાઈડ મસ્તકને બરાબર દબાવીશું. રિલેક્સ. અપર બોડી સીધું રાખીશું. વિપરીત સાઈડ રિલેક્સ. ધીરે ધીરે બંને હાથ ની હથેળી મૂકી દો મસ્તકની બંને બાજુ. મસ્તકની બંને બાજુ મૂકીને ધીરે ધીરે મસ્તકને ડાબી બાજુ દબાવો મેક્સિમમ. રિલેક્સ. ધીરે ધીરે જમણી બાજુ દબાવીશું. જમણા હાથને ઢીલા છોડી દો, ડાબા હાથથી દબાવો બરાબર. રિલેક્સ. વિપરીત સાઈડ રિલેક્સ. ધીરે ધીરે પહેલી આંગળીથી જમણી બાજુ દાઢીની બાજુમાં મૂકી મસ્તકને ધીરે ધીરે ટ્વિસ્ટ કરીને ડાબી બાજુ લઈ જાઓ. રિલેક્સ. ધીરે ધીરે ટ્વિસ્ટ કરીને જમણી બાજુ. રિલેક્સ. ડાબે જમણે ડાબે રિલેક્સ. બંને હાથની આંગળી પાછળ ક્લચ કરી મસ્તકને ઊંડો શ્વાસ ભરી પાછળ લઈ જઈશું. સામાન્ય શ્વાસ રાખી અને મસ્તકને પાછળ ને પાછળ બંને તરફ લઈ જાઓ. ધીમી ગતિમાં પાછળ લઈ જાઓ અને બંને બાજુ ટ્વિસ્ટ કરો. રિલેક્સ. નીચે જઈ દાઢીને કણકુકમાં દબાવી અને દાઢીને શરીર સાથે સ્પર્શ રાખી બંને તરફ લઈ જાઓ મસ્તકને. નિયમિત ખાલી ગરદનના સૂક્ષ્મ વ્યાયામ કરવામાં આવે તો પણ ખૂબ પ્રભાવના મળે છે. એક ઊંડો શ્વાસ ભરી ધીરે ધીરે શ્વાસ છોડતા પાછળ જમણા શોલ્ડરથી ધીરે ધીરે નીચે. ફરી જમણા શોલ્ડરથી પાછળ લઈ જઈશું મસ્તકને. અર્ધ રાઉન્ડ કરીશું. જમણેથી નીચે જમણેથી પાછળ. રિલેક્સ. ધીરે ધીરે ડાબેથી નીચે ડાબેથી જ પાછળ. ડાબેથી નીચે ડાબેથી જ પાછળ. રિલેક્સ. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા મસ્તક નીચે ક્લોકવાઇઝ ધીમી ગતિમાં ગોળ સર્કલ. બહુ ભાવથી ધીરે ધીરે કરો. રિલેક્સ એન્ડ રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ. રિલેક્સ. બંને હાથને શોલ્ડર ઉપર રાખી ક્લોકવાઇઝ ગોળ સર્કલ કરી રહીશું શ્વાસની ગતિ સાથે. રિવર્સ. પૂરા શરીરના સૂક્ષ્મ વ્યાયામ જરૂરી છે, પણ સમયના અભાવે આપણે અપરનું કરી લઈએ છીએ. પણ બધા જ સૂક્ષ્મ વ્યાયામ છે ઉપરથી નીચે સુધી કરવા જરૂરી છે. બંને પગના ઢીંચણને બંને તરફ ફેલાવી દો. મેક્સિમમ ફેલાવી ટ્વિસ્ટિંગ કરીશું કમરમાંથી. જમણા હાથથી ડાબો ઢીંચણ પકડો. ડાબી હથેળી પાછળ. વિપરીત. મેક્સિમમ ટ્વિસ્ટિંગ કરી રિલેક્સ. ધીરે ધીરે બંને હાથ આગળ મૂકી મસ્તકને ઉપર રાખી ધીરે ધીરે આગળ ઝૂકો. મસ્તકને ઝુકાવીશું નહીં. પાછા ફરીશું. શ્વાસ ભરી શ્વાસ છોડતા આગળ. શ્વાસ ભરતા પાછા. રિલેક્સ. ધીરે ધીરે બંને પગના પંજાને બંને તરફ ખોલી કાઢો. બંને હાથ પાછળ મૂકી મસ્તક પાછળ ઝુકાવી શ્વાસ ભરતા. શ્વાસ છોડતા ડાઉન. શ્વાસ અંદર બહાર. શ્વાસ અંદર બહાર. રિલેક્સ.
વજ્રાસનમાં આવીશું. શરીર બિલકુલ શિથિલ છોડી દો. નિયમિત વજ્રાસનમાં બેસવાની આદત પાડો. જમીને સામાન્ય શ્વાસ. શરીર એકદમ શિથિલ છોડી દો. મંડુકાસન કરીશું. મંડુકાસનમાં વજ્રાસન. જે લોકો ઢીંચણનો પ્રોબ્લેમ છે સીધા પગ રાખીને કરે. બંને હાથના અંગૂઠા લોક કરી મુઠ્ઠી ટાઈટ બાંધી દઈશું. બંને એન્કલ્સને ભેગા કરી અને નાભીની બંને તરફ સેટ કરો. નાભીની બંને તરફ સેટ કરી એક ઊંડો શ્વાસ ભરો. શ્વાસ છોડી બરાબર પેટમાં ખાડો કરી દબાવો મુઠ્ઠીને. ધીરે ધીરે આગળની તરફ ઝૂકીશું. સામાન્ય શ્વાસ ચાલુ. મસ્તક નહીં ઝુકાવીએ. મસ્તક બિલકુલ સીધું રાખો. મુઠ્ઠીને ઢીલી છોડી દો. કોણીને ઢીલી છોડી દો. પીઠને ઢીલી છોડી દો. સામાન્ય શ્વાસ ચાલુ રાખીશું. ધીરે ધીરે મસ્તકને થોડી વાર ઝુકાવી ભૂમિએ ટચ કરવાનો પ્રયત્ન કરીશું. શ્વાસ ભરતા ભરતા ધીમી ગતિમાં પાછળ ફરીશું. દરેક આસન જ્યારે કરો ત્યારે જોવો ક્યાં ક્યાં ફીલ થાય છે. પેડુમાં મુઠ્ઠીનો માર એટલે પાચન તંત્ર પર પ્રભાવના એક એક અવયવો દબાવવાથી મુક્ત થતા રક્તનો ફ્લો સારી રીતે વહન થાય છે. આગળ ઝૂકતા હૃદય મગજ પૃષ્ઠ બને છે. દરેક ફીલ કરો અને એ ઓટો સજેશન મનોમન આપો. જે પણ તમારામાં ત્રુટિ છે એને ઓટો સજેશન આપવાથી પણ ઘણી બધી રાહત થાય છે. ધીરે ધીરે વજ્રાસનમાંથી સુપ્ત વજ્રાસન કરીશું. બંને પગને ભેગા જ રાખી અને ધીરે ધીરે બંને હાથ પાછળ લઈ જઈશું. પાછળ લઈ જઈ અને ધીમી ગતિમાં ધીરે ધીરે કોણી સુધીના હાથ મૂકવાનો પ્રયત્ન કરો. કોણી સુધીના હાથ મુકાઈ જાય એટલે ધીરે ધીરે પીઠ મસ્તક મૂકો. મસ્તક મૂકો તો મસ્તકને તાલુ પ્રદેશ લગાડો. તાલુ પ્રદેશ લગાડી અને બંને હાથ થાઈ ઉપર. સામાન્ય શ્વાસ ચાલુ. બંને જડબાને ભેગા કરો. કંઠમાં ખેંચાણ આપો થોડું. રિલેક્સ. ધીરે ધીરે કોણી દબાવી પંજાને કાંડાને પકડી એકદમ ધીમી ગતિમાં મસ્તક ઉપર. ધીરે ધીરે એક સાઈડ થઈને ઊભા થઈશું. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. બંને હાથ જમણી બાજુ મૂકી વજ્રાસનમાંથી મુક્તિ. રિલેક્સ. એ જ રીતે હવે કરીશું સાઈડ વાઇઝ ચાલુ શિરાસન. જમણા પગને જમણી બાજુ ટ્વિસ્ટ કરીને મૂકી દો. ઉઠાવીને ડાબો પગ આગળ રહેશે. ધીરે ધીરે જમણા હાથથી જમણા પગના અંગૂઠાને પકડો. જ્યાંથી પકડાય ત્યાં સુધી પગ પકડો. ડાબો હાથ શ્વાસ ભરતા ઉપર ખેંચો બરાબર ઉપર. ધીરે ધીરે જમણી બાજુ ઝૂકો. જેટલું ઝૂકાય એટલું તમારી ક્ષમતા મુજબ ઝૂકો. પંજાને પકડી લો. પિંડીને પકડો. જ્યાંથી પકડાય ત્યાં સુધી પકડી લો. ધીરે ધીરે જઈશું. સામાન્ય શ્વાસ ચાલુ રાખીશું. હસતો ચહેરો. મુખ પર પ્રસન્ન ભાવ રાખો અને દરેક પ્રશ્વાસે થોડો પ્રયત્ન કરો કે નીચે જવાય. ધીરે ધીરે પાછા ફરીશું. રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. એ જ રીતે ડાબો બાજુ ડાબા પગને કરીશું. શ્વાસ ભરતા જમણો હાથ ઉપર. એક ઊંડો શ્વાસ ભરો. શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકો. ધીરે ધીરે શોલ્ડર જમણા શોલ્ડરને પાછળ લઈ જઈ સાઈડ વાઇઝ ઝૂકવાનો પ્રયત્ન કરો. ધીમા અને ઊંડા શ્વાસ લો અને છોડો.
રિલેક્સ, ધીરે ધીરે પાછા ફરીશું. શરીર એકદમ શિથિલ, છોડી દો સામાન્ય શ્વાસ. ધીરેથી 1 by 1 પગને ટ્વિસ્ટ કરી દઈશું. 1 2 3 4. ધીમી ગતિમાં ટ્વિસ્ટ કરેલા પગે અપડાઉન કરીશું. 1 2 3 4 અને ઊભા થઈ જઈશું. શરીર એકદમ શિથિલ, છોડી દો સામાન્ય શ્વાસ. ધીરેથી અર્ધચક્રાસન. બંને પગ વચ્ચે શોલ્ડર લાઇન જેટલું અંતર. શ્વાસ લેતા બંને હાથ ઉપર, ખેંચો બરાબર હાથને ઉપર. શ્વાસ છોડતા બંને હાથના અંગૂઠા છેલ્લા મણકા ઉપર, આંગળીઓ સાઈડ વાઇઝ. ધીરે ધીરે પહેલા મસ્તકને પાછળ બરાબર ઝુકાવો અને રોકાવો. જડબું બંધ કરી દો. બંને દાંતને ઉપર નીચેના જડબાને મિલાવી દો બરાબર. ધીરે ધીરે રિલેક્સ થઈ કમરમાંથી જેટલું ઝુકાય એટલું પાછળ ઝૂકીશું. પોતાની ક્ષમતા મુજબ કરો. ધીરે ધીરે પાછા ફરીશું. રિલેક્સ અને બિલકુલ શિથિલ, છોડી દો સામાન્ય શ્વાસ. અર્ધચંદ્રાસન કરીશું. ધીમી ગતિમાં ડાબા પગને આગળ લઈ જાઓ, જમણો પગ પાછળ. જો બેલેન્સ ના રહે તો એને સાઈડ વાઇઝ પણ રાખી શકો. બેલેન્સ રહે તો રાખો, થોડો ત્રાસો. ધીરે ધીરે શ્વાસ ભરતા બંને હાથ ઉપર, ખેંચો બરાબર ઉપર. ધીમી ગતિમાં ડાબા ઢીંચણને વાળી દઈશું. ડાબા ઢીંચણને વાળી જમણા હાથને જમણા પગ ઉપર મૂકી દઈશું અને ધીરે ધીરે પાછળ મસ્તકને ડાબા હાથને લઈ જાઓ. રિલેક્સ, ધીરે ધીરે પાછા ફરીશું. ડાબા પગને મૂળ સ્થિતિમાં લાવી ધીમો ને ઊંડો શ્વાસ એક લઈ લો. એ જ રીતે જમણો પગ આગળ. ધીરે ધીરે શ્વાસ ભરતા બંને હાથ ઉપર. ધીમી ગતિમાં જમણા ઢીંચણને વાળી 90 ડિગ્રી બનાવો. ડાબા હાથને ડાબા પગ ઉપર મૂકી દો. સપોર્ટ લઈ બેલેન્સ સાથે હાથ અપર બોડીને પાછળ લઈ જાઓ. ધીરે ધીરે પાછળ ફરીશું. શરીર બિલકુલ શિથિલ, છોડી દો સામાન્ય શ્વાસ. બંને પગને ફેલાવો બંને તરફ. એક વખત રક્તનો ફ્લો મસ્તિષ્ક તરફ લઈ જઈશું. ભ્રૂનમનાસન. શ્વાસ ભરતા બંને હાથ ઉપર. શ્વાસ છોડતા ધીરે ધીરે કમરમાંથી ઝૂકે આગળની તરફ. હાઈ બીપી વાળા હાર્ટના દર્દી પોતાની ક્ષમતા મુજબ કરે, બહુ ના ઝૂકે. ધીમી ગતિમાં બંને પગને મેક્સિમમ ફેલાવો. જેટલા ફેલાવો એટલા ફેલાવો. ફેલાયા પછી ધીરે ધીરે મસ્તકને નીચે લાવો. નીચે લાવી બંને હાથથી બંને પગને પકડી મસ્તકનો તાલુ પ્રદેશનો ભાગ ભૂમિ સાથે. બંને હાથની હથેળી મસ્તકની બંને બાજુ. ધીરે ધીરે મસ્તક અપ. બંને પગના પંજાને હલાવતા હલાવતા નજીક લાવીશું.
श्वास भरता બંને હાથ ઉપર, श्वास छोड़कर रिलैक्स, सामान्य श्वास। બંને પગ વચ્ચે ગેપ રાખીશું। વક્રાસન, કમર ટ્વિસ્ટાસન કરી લઈએ। શ્વાસ ભરતા બંને હાથ બંને તરફ ખેંચો। ધીરે ધીરે શ્વાસ છોડી સામાન્ય શ્વાસ સાથે મેક્સિમમ કમરમાંથી ટ્વિસ્ટ થાવ। મેક્સિમમ ટ્વિસ્ટ થઈને રોકાવ। મસ્તક મેક્સિમમ ટ્વિસ્ટ કરો। रिलैक्स, धीरे धीरे पाछा फरीશું। ખેંચી બરાબર હાથ, કમર અપર બોડીને ટ્વિસ્ટ કરીને લઈ જાઓ ડાબેથી પાછળ। ગરદનને ટ્વિસ્ટ કરો મેક્સિમમ। ધીરે ધીરે પાછા ફરીશું। રિલેક્સ, શરીર એકદમ શિથિલ છોડી દો। બંને પગ વચ્ચે સુવિધાજનક અંતર। सूर्य नमस्कार करीशु। आसनना त्रीजा भाग पर श्वास भरता ऊपर हाथ, श्वास छोड़ता नमस्कार की मुद्रा। ओम ह्रीं श्री सूर्यनारायण देवाय नमः। ओम ह्रीं श्री सूर्यनारायण देवाय नमः। ओम ह्रीं श्री सूर्यनारायण देवाय नमः। सूर्यनारायण देव, आपना जेवुं तेज, आपना जेवी नियमितता, आपना जेवी निष्पक्ष भावना अમને પ્રદાન કરવાની કૃપા કરો એવા શુભ આશીષ માંગીએ છીએ। ઓમ મિત્રાય નમઃ। ઓમ રવયે નમઃ। ઓમ સૂર્યાય નમઃ। ડાબો। ઓમ ભાનવે નમઃ। ઓમ ખગાય નમઃ। ઓમ પુષ્ણે નમઃ। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचे नमः। जमणो। ओम आदित्याय नमः। ओम सवित्रे नमः। ओम अर्काय नमः। ओम भास्कराय नमो नमः। ओम मित्राय नमः। ओम रवये नमः। ओम सूर्याय नमः। ओम जमणो भानवे नमः। ओम खगाय नमः। ओम पुष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचे नमः। डाबो। ओम आदित्याय नमः। ओम सवित्रे नमः। ओम अर्काय नमः। ओम भास्कराय नमो नमः। श्वासनी गति साथे करी लईशुं। श्वास अंदर हस्तोत्थान, श्वास बाहर पादहस्तासन। डाबो श्वास अंदर अश्वसंचालन। दंडासन, श्वास बाहर। सामान्य श्वास अष्टांग नमस्कार। श्वास अंदर भुजंगासन। श्वास बाहर पर्वतासन। जमणो श्वास अंदर अश्वसंचालन। डाबो श्वास बाहर पादहस्तासन। श्वास अंदर हस्तोत्थान। श्वास बाहर नमस्कार। श्वास अंदर हस्तोत्थान। श्वास बाहर पादहस्तासन। जमणो श्वास अंदर अश्वसंचालनासन। श्वास बाहर दंडासन। सामान्य श्वास अष्टांग नमस्कार। श्वास अंदर भुजंगासन। श्वास बाहर पर्वतासन। डाबो श्वास अंदर अश्वसंचालन। श्वास बाहर पादहस्तासन।
શ્વાસ અંદર હસ્ત ઉત્થાનાસન, શ્વાસ બહાર નમસ્કાર, વિસર્જન એન્ડ રિલેક્સ. સદાસનમાં શરીર ઢીલું છોડી દો. મેટાબોલિઝમ સિસ્ટમને સારી કરવા, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૂર્ય નમસ્કાર નિયમિત કરવા પડે. નિયમિત મિનિમમ 6 સૂર્ય નમસ્કાર કરી લેવા જરૂરી છે. રિલેક્સ, શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. કોમળતાથી આંખો બંધ. આંતરચક્ષુ દ્વારા શરીરને ચેક કરી લો. પગનાથી પંજાથી ચેક કરતા કરતા ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા મસ્તિષ્ક તરફ આવો. શ્વાસ છોડતા મસ્તિષ્કથી દરેક અવયવને ઢીલા છોડતા છોડતા પગ તરફ જાઓ. શરીર એકદમ શિથિલ, મન બિલકુલ શાંત. શ્વાસની ગતિ લયબદ્ધ તાલબદ્ધ બનાવીશું. બિલકુલ ઢીલું છોડો શરીર. આપોઆપ મન શાંત થશે. આપોઆપ શ્વાસ ગતિ દીર્ઘ બનશે. ભાવ રાખીશું કે પરમાત્માની મારી પર કૃપા છે. મારા બધા શરીરના અવયવો એકદમ સ્વસ્થ રીતે ચાલી રહ્યા છે. દરેક કોષ સશક્ત બની મારા શરીરને ઉર્જા પ્રદાન કરી રહ્યા છે. મારા શરીરની બધી જ ગ્લાન્ડ સ્વસ્થ છે. અંદરથી સુંદર રક્ત સ્ત્રાવ જરણ થાય છે. ધીરે ધીરે સ્વસ્થતા સાથે પરમાત્માનો આભાર વ્યક્ત કરી લઈશું કે આપણને યોગ અભ્યાસ સાથે જોડ્યા. એના માર્ગદર્શનના આધારે આપણે સુંદર યોગ સાધના દ્વારા સ્વસ્થ આનંદમય દીર્ઘ જીવન પ્રાપ્ત કરીએ. પ્રણ લઈશું કે હું નિયમિત યોગ અભ્યાસ કરીશ. મારા શરીરને મનને સ્વસ્થ રાખી આનંદ મંગલમય જીવન વ્યતીત કરી ઈશ્વરને ઓળખવાનો, આત્મસાત કરવાનો પ્રયત્ન કરીશ. પલે પલે સજગતા રાખી ધીરે ધીરે હાથ પગને હલાવીશું. બંને પગ ભેગા શ્વાસ ભરતા બંને હાથ ઉપર ખેંચો. બરાબર હાથ પગને ઉપર નીચે. શ્વાસ છોડતા રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ધીરે ધીરે હલાસન. દેખો, સર્વાંગાસન છે, મત્સ્યાસન છે, આ બધા જ આસનો અતિ ઉત્તમ છે. મોટા ભાગે એક આસનથી અનેક ઇફેક્ટો, અનેક રોગોમાં મુક્તિ મળે છે. ગઈકાલે આપણે સર્વાંગાસન, મત્સ્યાસન બધા કર્યા હતા. આજે આપણે હલાસન કરી લઈએ. બંને પગ ધીરે ધીરે, પહેલા તો એક ઊંડો શ્વાસ ભરી લો. પ્રાણ સભર બની જાઓ. બરાબર બંને હાથ શરીરની બાજુમાં. બંને પગ ધીરે ધીરે ઉપર ઉઠાવો. ઉપર ઉઠાવ્યા પછી ધીમી ગતિમાં અપ કરો સીટને અને ડાઉન કરો. હથેળી કોણી દબાવી અપ ડાઉન. અપ કરી અને ધીરે ધીરે હાથને પાછળ લગાવી દો. હાથ લગાવ્યા પછી ધીમી ગતિમાં પગને પાછળ એકદમ ધીરે ધીરે લઈ જાઓ. ધીરે ધીરે લઈ જઈ અને પગ તમારા ભૂમિએ ટચ થાય એવો પ્રયત્ન કરો. કોઈ જડતા, કોઈ જબરજસ્તીની, બિલકુલ ધીમી ગતિમાં. પગ ત્યાં જતા રહે એટલે તમે બંને પગને પકડી પણ શકો. 2-4 ફૂંકના ઘૂંટડા ગળી લો. કંઠ પર સુંદર અંદર ગ્રંથિને દબાણ સંકોચન મળે છે. ધીરે ધીરે બંને હાથ લઈ જાઓ નીચે. બંને પગને વાળી અને ધીરે ધીરે બંને કાન તરફ લઈ જાઓ.
ધીમી ગતિમાં બંને ઢીંચણ ભેગા કરી બંને હાથને પહેલા મૂકી દો પાછળ કમર ઉપર અને બિલકુલ ધીમી ગતિમાં પીઠનો એક એક મણકો ભૂમિ ઉપર મૂકો, જરાય ઝટકા સાથે નહીં. બિલકુલ ધીમી ગતિમાં પાછા ફરી પગને ધીરે ધીરે નીચે લઈ જાઓ. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ, ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. એક ઊંડો શ્વાસ ભરી બોડીને બંને તરફ ખેંચી લો. શ્વાસ છોડતા ચક્રાસન કરવાનો પ્રયત્ન કરો. ન થાય તો ખાલી કંધરાસન એટલે કે કમરને ઉઠાવો ઉપર. જેટલું થાય એટલું તમારાથી કરો, પણ અવશ્ય કરો. ધીરે ધીરે બંને હાથ બંને તરફ હથેળી પલટાવીને મૂકી દો. બંને પગના પંજા સીટથી થોડા દૂર અને સીટથી થોડા બહાર. ધીરે ધીરે શ્વાસ ભરતા પહેલા કમરને ઉઠાવો. કમર ઉઠે એટલે ધીરે ધીરે અપર બોડી મેક્સિમમ મસ્તક નીચે. સામાન્ય શ્વાસ ચાલુ. રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરો. આસનમાં જવાના આવવામાં બિલકુલ ધીમી ગતિ રાખો. શરીરને એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. એક ઊંડો શ્વાસ ભરી બોડીને ખેંચી લો બંને તરફ. જમણી બાજુ થઈ પેટના બલ આવી જઈશું, ઉલટા સૂઈ જઈશું. ધીરે ધીરે નિરાલંબાસન. નિરાલંબાસન માટે બંને હાથની હથેળી ઉપર મસ્તકને મૂકી દો. બંને પગ પાછળથી ભેગા, પંજા પલટી કરેલા. ધીરે ધીરે કોણીથી આગળ ચાલો. જેમ જેમ કોણીથી આગળ ચાલશે મસ્તક પાછળ જતું જશે, કંઠમાં ખેંચાણ આવતું જશે. જેટલું જવાય એટલું જઈને પછી રોકાવ. ધીરે ધીરે ગળાય તો થૂંકના એક બે ઘૂંટડા ગળી લો. ખૂબ સુંદર પ્રભાવ મળે છે થાઇરોઇડ ગ્રંથિ પર. ત્યાંની સૂક્ષ્મ નસ નાડીઓ હોય એક્ટિવેટ થઈ અને કાર્યરત બને છે ગ્રંથિ. ગળી લો બે ચાર થૂંકના ઘૂંટડા. રિલેક્સ. ધીરે ધીરે કોણીથી પાછા ફરીશું. એકવાર જમણી બાજુ ટ્વિસ્ટ થઈ જઈશું. મસ્તકને જમણી બાજુ ટ્વિસ્ટ કરો. મેક્સિમમ ટ્વિસ્ટ કરી અને રોકાવ. ધીરે ધીરે પાછા ફરી મસ્તકને ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું અને રોકાઈશું. રિલેક્સ. ધીરે ધીરે હથેળીને ત્યાં જ રાખી અને પાછળ 1 બાય 1 પગને ઢીંચણમાંથી વાળી સીટ પર દબાવો. મસ્તક પાછળ દબાયેલું. ધીરે ધીરે બંને પગને વાળીને સીટ પર દબાવો. દબાવો મેક્સિમમ અને હથેળીને મૂકી દો ભૂમિ ઉપર. ધીરે ધીરે અપર બોડીને ઉઠાવો ઉપર. હંસાસન. મેક્સિમમ કોણી દબાવી અપર બોડીને ખેંચો ઉપર. ધીરે ધીરે કોણીને પણ ઉઠાવી લો. હથેળી દબાવી ઉપર ઉઠો. રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરી ડાબી બાજુનું શિથિલાસન. શરીર બિલકુલ શિથિલ છોડી દો. ધીરે ધીરે ઊંડો શ્વાસ ભરી બોડીને બંને તરફ ખેંચી લઈશું. શ્વાસ છોડતા
પલાઠી વાળી દઈશું સૂતા સૂતા. પલાઠી ન વાળો તો સીધા રાખો. બે પગ પકડાય નહીં તો એક પગ પકડો. બિલકુલ પગ પકડાય નહીં તો નૌકાસન જેવી સ્થિતિ રાખો. પણ કરો થોડું તમારી ક્ષમતા મુજબ. ધીરે ધીરે પલોઠી વાળી દઈશું સક્ષમ લોકો. પલોઠી વાળી બરાબર. જમણા હાથથી ડાબા પગના પંજાને પકડી લો. ડાબા હાથથી જમણા પગના પંજાને પકડીને દાઢીને દબાવીને પેલા પગને ઉપર ઉઠાવો. પગ ઉપર ઉઠે એટલે મસ્તક અપ. અપર બોડી અપ. ધનુરાસન. રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. જમણું શિથિલાસન. જમણો પગ જમણો હાથ 90 ડિગ્રી. ડાબો હાથ ડાબો પગ. જમણો હાથ જમણો પગ સીધા. જમણો ગાલ જમણો કાન ભૂમિએ લાગેલા. શરીર એકદમ શિથિલ છોડી દો. ધીમા અને ઊંડા શ્વાસ. ધીરે ધીરે એક ઊંડો શ્વાસ ભરી ડાબા હાથને વાળી હથેળીના સહારે જમણા પડખે થઈ જમણા હાથના સહારો લઈ બેસવાની સ્થિતિમાં. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. બંને હાથની મુઠ્ઠી કાંધા પાસે. ધ્યાનની મનની એકાગ્રતા સ્થિરતા માટે શ્વાસ ભરતા ઉપર. શ્વાસ ભરી શ્વાસ છોડતા સામેથી આગળ. ત્રીજી વાર શ્વાસ ભરતા સાઈડ વાઇઝ કરી શ્વાસ છોડતા આગળ. ચોથી વાર શ્વાસ ભરતા મેક્સિમમ પાછળ કરી આગળ. 4 રીતે કરવાની છે. એકાગ્રતા હશે. શરીર મન અને શ્વાસના સમન્વય સાથે કરશો તો જ થઈ શકશે. પહેલા ઉપર, સામે, સાઈડમાં, પાછળ. આંખો બંધ રાખીને કરીશું. સ્ટાર્ટ. શ્વાસ અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. ચાલુ રાખીશું. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. આજે આપણે મૂર્છા પ્રાણાયામ કરીશું. બહુ જ ઇફેક્ટ મળે છે થાઇરોઇડ ગ્રંથિને. મૂર્છા પ્રાણાયામમાં પહેલા તો 2 વસ્તુ શીખવી જોશે. ખેંચરી મુદ્રા અને સાંભવી મુદ્રા. ખેંચરી મુદ્રા એટલે તમારી જીહવાને વાળી પાછળ લઈ જઈ અને તાલુ પ્રદેશ ઉપર ટચ કરીને રાખવાની છે. પાછળ લઈ જઈ જીભનો પોઈન્ટ અણીવાળો ભાગ ઉપર તાલુ પ્રદેશ વચ્ચે મધ્યમાં રાખવાની છે. એને ખેંચરી મુદ્રા કહેવાય. સાંભવી મુદ્રા એટલે તમારી દ્રષ્ટિને બંને દ્રષ્ટિને તમારે ભ્રુકુટીમાં સ્થિર કરવાની છે. બંને દ્રષ્ટિ ભેગી અંદરના ખૂણામાં આવી અને ભ્રુકુટીને જોશે. એટલે ખેંચરી મુદ્રા અંદર જીવવાને રાખી સાંભવી મુદ્રાને
એટલે કે બંને દ્રષ્ટિને ભ્રુકુટી મધ્યમાં આજ્ઞા ચક્ર ઉપર રાખી ઉજ્જય શ્વાસ ભરતા ભરતા મસ્તકને ઉપર લઈ જવાનો. ઉજ્જય શ્વાસ ભરતા ભરતા મસ્તક ઉપર લઈ જાવ એને આકાશી મુદ્રા કહેવાય. તો આ ત્રણેય મુદ્રાના સમન્વય સાથે તમારે મૂર્છા પ્રાણાયામ કરવાથી બહુ બેનિફિટ મળે છે. ફરી એકવાર જીહવાને વાળી ઉપર તાલુ પ્રદેશે અગ્રભાગને ટચ કરીને રાખવાનો છે. નજરને લોક કરવા માટે આજ્ઞા ચક્ર ઉપર નજર સ્થિર કરો એટલે બંને દ્રષ્ટિ અંદરની તરફ આવી જશે. ધીરે ધીરે આ સ્થિતિમાં ઉજ્જય શ્વાસ કંઠના ઘર્ષણથી પ્રાણ ભરતા ભરતા ઉપર. રોકાવા એટલી વાર શ્વાસને રોકો, ન રોકાવા એટલે ધીરે ધીરે ઉજ્જયના પ્રશ્વાસ સાથે મુક્ત. એ દરમિયાન તમારી આંખો સ્થિર જ મધ્યમાં રહેવી જોઈએ આજ્ઞા ચક્રમાં અને જીહવા ઉપર જ ચોટેલી રહેવી જોઈએ. કરીશું ભાવથી. ક્યારે પણ કોઈ ક્વેશ્ચન હોય તો મને રિંગ કરી શકો છો. સવાર 11 થી 12 કે સાંજે 4 થી 5. બંને હાથ ઢીંચણ ઉપર અથવા બંને હાથની જ્ઞાન મુદ્રા રાખી દો. કમર ગર્દન સીધા, મુખ પર પ્રસન્ન ભાવ. ધીરે ધીરે આંખો ખોલી પહેલા તો જીહવાને ઉપર તાલુ પ્રદેશ સાથે વાળીને પાછળ મૂકી દો. એ મૂક્યા પછી દ્રષ્ટિને બંનેને એક કરો. સાંભવી મુદ્રા. ધીરે ધીરે ઉજ્જય શ્વાસ ભરતા મસ્તક અપ. રોકાઈશું. દબાવો બરાબર પાછળ. નજર આજ્ઞા ચક્ર ઉપર જ. ધીરે ધીરે પ્રશ્વાસ સાથે નીચે. આંખો બંધ. ફરી ખેંચરી મુદ્રા કરી જીહવાને તાલુ પ્રદેશ સાથે લગાડો. સાંભવી મુદ્રા. આંખો ખોલી બંને દ્રષ્ટિને ભૂમધ્યમાં સેટ કરો. આકાશી મુદ્રા. ઉજ્જય શ્વાસ સાથે મસ્તક ઉપર. ન રોકાય પ્રાણ અંદર એટલે ધીરે ધીરે પ્રશ્વાસને મુક્ત કરતા નીચે. રિલેક્સ. જીહવાને ઢીલી છોડી દો. મસ્તક બિલકુલ ઢીલું છોડી દો. આ રીતે 5, 10, 15 વખત કરી લેવાથી બહુ પ્રભાવના મળે છે. ત્યાં સુધી લખ્યું છે કે ખાલી એકલી મૂર્છા પ્રાણાયામથી પણ તમે થાઇરોઇડ ગ્રંથિને સ્વસ્થતા પાછી લાવી શકો છો, કંટ્રોલમાં કરી શકો છો. સામાન્ય શ્વાસ. ઉજ્જય પ્રાણાયામ પણ થાઇરોઇડ વાળા નિયમિત સવાર બપોર સાંજ 3 વખત કરી લે જમ્યા પહેલા. બંને હાથ ઢીંચણ ઉપર. ઉજ્જય શ્વાસ અંદર, મસ્તક અપ. બરાબર બંને દાંતના બંને જડબાને ભેગા કરીને રોકાઓ. રિલેક્સ. ઉજ્જય પ્રશ્વાસ સાથે મસ્તક નીચે. ફરી એક ઉજ્જય શ્વાસ લઈશું. ઉજ્જય શ્વાસ લઈ મસ્તક ઉપર કરી અને 2-4 ફૂંકના ઘૂંટડા ગળી અહીંયા મસાજ આપવાનું છે ગ્રંથિને. ઉજ્જય શ્વાસ સાથે ધીરે ધીરે મસ્તક ઉપર. બે ચાર ફૂંકના ઘૂંટડા ગળી લો. ઉજ્જય પ્રશ્વાસ સાથે મસ્તક નીચે. રિલેક્સ. સામાન્ય શ્વાસ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. જલંધર બંધ. ગઈકાલે આપણે મૂલબંધ, ઉડિયાન બંધનો અભ્યાસ કર્યો તો આજે જાલંધર બંધ એકવાર કરી દઈએ. બંને હાથ ઢીંચણ ઉપર.
एक ऊंडो श्वास भरो, श्वास छोड़ता मस्तक झुकावी कंठ ने पहला अंदर खेंची लो, अंदर खेंची मस्तक झुकावी, जालंधर बंद। सामान्य श्वास चालू राखीशू। धीरे धीरे मस्तक ऊपर, रिलैक्स। त्रिबंध करी लेशु एक बार। जालंधर बंध पण तमारे 5-7 वखत तमे रोज नियमित करो तो आ ग्रंथि ने अंदरथी जे नाड़ीओ तमारी अनएक्टिवेट થઈ ગઈ છે એક્ટિવેટ બનશે। દબાણ આપીને એને ધીરેથી રિલેક્સ છોડી દો તો પાછી કાર્યરત થશે। ધીરેથી બંને હાથની જ્ઞાન મુદ્રા, એક ઊંડો શ્વાસ ભરીશું મૂલ બંધ કરીને, મૂલ બંધ, ઉડિયાન બંધ, નાભીને અંદર ખેંચી લો। હજુ પ્રાણ ભરાય તો ભરી લો, પૂરેપૂરો પ્રાણ ભરાઈ જાય। પીઠ સીધી રાખી મસ્તક ઝુકાવી, જાલંધર બંધ। અંદર પ્રાણ છે, જે કોષમાં ત્રુટિ છે, જે અવયવમાં ત્રુટિ છે ત્યાં પ્રાણ પહોંચી રહ્યો છે। ફીલ કરો કે અંદર રહેલો પ્રાણ મેક્સિમમ મારી થાઇરોઇડ ગ્રંથિને પ્રભાવ આપી રહ્યો છે। રિલેક્સ, ધીરે ધીરે મસ્તક ઉપર, પ્રશ્વાસને મુક્ત કરી મૂળ ઉડિયાનને રિલેક્સ કરી દઈશું। બંને હાથ આગળ મૂકી डॉग ब्रीथिंग कर लईए। ऊंडो श्वास, जीहवा ने पूरी बार काढ़ी कंठ थी चेस्ट प्रश्वास करीशु, चेस्ट थी ब्रीथिंग करीशु। रिलैक्स। फरी एक बार करीशु। બંને હાથની હથેળી મૂકીને ડોગ જેવી સ્થિતિ ધારણ કરી લો। એક ઊંડો શ્વાસ, જીહવા બહાર કાઢી ચેસ્ટ થી બ્રીથિંગ। રિલેક્સ। एक बार लास्ट सिंहासन કરી લઈએ। જે આપણે રહી ગયું છે સિંહાસન પણ અતિ ઉત્તમ રિઝલ્ટ આપે છે થાઇરોઇડ પર। પહેલા ઊંડો શ્વાસ ભરો, પહેલા સ્થિતિ ધારણ કરો। ઊંડો શ્વાસ ભરીને તમારે જીહવાને પૂરી બહાર કાઢી અને દ્રષ્ટિને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિત કરવાની છે ફાડીને। એક ઊંડો શ્વાસ, ત્રાણ સાથે જીહવાને બહાર કાઢો। મસ્તક ઝુકાવી 2-4 થૂંકના ઘૂંટડા ગળી લો। ફરી શ્વાસ એક ઊંડો ભરો, રિલેક્સ। શરીર બિલકુલ શિથિલ છોડી દો, સામાન્ય શ્વાસ। કંઠને માલિશ કરી 2-4 થૂંકના ઘૂંટડા ગળી ભીંજાવી દઈશું। એક વાર ભ્રામરી પ્રાણાયામ કરી લઈએ ભાવથી। એક ઊંડો શ્વાસ, વગર મુદ્રે મનનું ગુંજારણ વધારે કરી પૂરા મસ્તિષ્ક અને કંઠને વાઇબ્રેશન ફીલ કરીશું। ઓમકારના નાદ માટે ઊંડો શ્વાસ, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु
પિતાને કૃતજ્ઞતા ધારણ કરીશું, ગુરુજનને કૃતજ્ઞતા ધારણ કરી એક પ્રણ લઈશું કે હું શરીરને ને મનને એટલી સુંદર રીતે કાર્યરત રાખીશ કે કોઈ રોગ મારી અંદર જાજો સમય ટકે નહીં. ગઈકાલે આપણે જોયું હતું મોનોપોઝમાં 10 થી 15 વર્ષના ગાળામાં ગમે ત્યારે તમારી સ્થિતિ બગડે, પણ તમે જો નિયમિત અભ્યાસ કરશો તો ફટાફટ એ સ્થિતિને તમે દૂર કરી શકશો. એ ભલે 15 વર્ષના ગાળામાં આવે પણ તમારી અંદર જાજુ રહેવા જોઈએ નહીં કોઈ પણ ડર કે કોઈ પણ નેગેટિવ વાઇબ્રેશન. એને તમારે સહજતાથી સજગતાથી રિમૂવ કરવાના છે ને એની માટે યોગ અભ્યાસ બહુ જરૂરી છે. નિયમિત યોગ અભ્યાસ કરો, નિયમિત ધ્યાન કરો, નિયમિત પ્રાણાયામ કરો. આભાર, ખૂબ ખૂબ આભાર.